નમસ્કાર, ન્યૂ એજ્યુકેશન જર્નીમાં હું મયુર સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિજ્ઞાન પાઠ 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન લાઇટ, શેડો એન્ડ રિફ્લેક્શન નો ખ્યાલ મેળવીશું. જો તમે પ્રથમ વખત વિડીયો નિહાળી રહ્યા છો તો વિડીયોને લાઇક, શેર અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો અભ્યાસ કરીએ. પાઠ 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. આપણે આપણી આસપાસ ઘણા બધા રંગીન અને જુદા જુદા પદાર્થો જોઈએ છીએ. શાળાએ જતી વખતે આપણે બસ, ગાડીઓ, સાયકલ, વૃક્ષો, પ્રાણીઓ અને ક્યારેક ફૂલો જોઈએ છીએ. તમારા વિચાર મુજબ આ બધા પદાર્થો આપણે કઈ રીતે જોઈએ છીએ? આ બધા સ્થળો વિશે વિચારો કે રાત્રિના સમયે જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે તમને શું દેખાશે? માની લો કે તમે સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જાઓ છો. શું કોઈ પણ પદાર્થને જોવો શક્ય છે? તો આપણને ખ્યાલ છે કે આપણે અંધારામાં કોઈ પણ પદાર્થને જોઈ શકતા નથી. પણ જ્યારે તમે કોઈ મીણબત્તી સળગાવો કે ટોર્ચ ચાલુ કરો છો ત્યારે રૂમમાં રહેલી વસ્તુઓ જોવી શક્ય બને છે, ખરું ને? પ્રકાશ વિના વસ્તુઓ જોઈ શકાતી નથી. પ્રકાશ આપણને વસ્તુઓ જોવામાં મદદ કરે છે. ટોર્ચમાં રહેલો બલ્બ એ એવો પદાર્થ છે જે પોતાનામાં પ્રકાશ ઉત્પન્ન કરે છે. સૂર્ય બીજો એવો જાણીતો પદાર્થ છે જે પોતાનો પ્રકાશ આપે છે. દિવસ દરમિયાન પ્રકાશ વડે આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ. સૂર્ય જેવા પદાર્થો કે જે પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો કહે છે. એટલે કે આપણને જે પદાર્થમાંથી પ્રકાશ મળતો હોય તેવા પદાર્થને આપણે પ્રકાશિત પદાર્થો કહીશું. તો ખુરશી, ચિત્ર કે બૂટ વિશે શું કહીશું? એ આપણને પ્રકાશ આપતા નથી. જ્યારે પ્રકાશિત પદાર્થો જેવા કે સૂર્ય, ટોર્ચ કે વીજળીના બલ્બ પરથી પ્રકાશ આવા પદાર્થો પર પડીને આપણી આંખ સુધી પહોંચે છે ત્યારે આપણે પદાર્થને જોઈ શકીએ છીએ. પારદર્શક, અપારદર્શક અને પારભાસક. પ્રકરણ 4માં આપણે પદાર્થોનું અપારદર્શક, પારદર્શક અને પારભાસકમાં વર્ગીકરણ કરેલું તે યાદ કરો. જો આપણે કોઈ પદાર્થની આરપાર જરા પણ ન જોઈ શકીએ તો તે અપારદર્શક પદાર્થ છે. જો તમે કોઈ પદાર્થ આરપાર સ્પષ્ટ જોઈ શકો છો તો તે પોતાની આરપાર પ્રકાશને પસાર થવા દે છે અને તે પારદર્શક છે. જ્યારે કેટલાક પદાર્થો એવા હોય છે જેની આરપાર આપણે જોઈ શકીએ છીએ પરંતુ સ્પષ્ટ દેખાતું નથી, તેને આપણે પારભાસક તરીકે ઓળખીએ છીએ. એટલે કે જે પદાર્થની આરપાર આપણે જોઈ શકીએ એને આપણે પારદર્શક પદાર્થ કહીશું. જે પદાર્થની આરપાર આપણે જોઈ શકતા નથી એને આપણે અપારદર્શક પદાર્થ કહીશું. તથા જે પદાર્થની આરપાર આપણે જોઈ શકીએ છીએ પરંતુ સ્પષ્ટ નહીં તેવા પદાર્થને આપણે પારભાસક પદાર્થ તરીકે લઈએ છીએ. પ્રવૃત્તિ 1. તમારી આજુબાજુ જુઓ અને બને તેટલા પદાર્થો એકઠા કરો. રબર, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન, પેન્સિલ, નોટપોથી, કાગળનો ટુકડો, ટ્રેસિંગ પેપર અથવા કાપડનો ટુકડો. હવે આ દરેક પદાર્થમાંથી કોઈ દૂરની વસ્તુ તરફ જોવાનો પ્રયત્ન કરો. અહીંયા તમને આકૃતિમાં બતાવેલું છે તે પ્રમાણે તમારે પ્રવૃત્તિ કરવાની છે. શું દૂરના પદાર્થમાંથી પ્રકાશ આ કોઈ પણ પદાર્થમાંથી પસાર થઈ તમારી આંખ સુધી પહોંચે છે? હવે તમારે કોષ્ટક 11.1માં દર્શાવ્યા મુજબ તમારા અવલોકનો નોંધો. આપણે જોઈએ છીએ કે આપેલો પદાર્થ પ્રકાશને સંપૂર્ણ પસાર થવા દે છે, અપૂરતો પસાર થવા દે છે કે જરા પણ પસાર થવા દેતો નથી. તેના આધારે તે પારદર્શક, પારભાસક અને અપારદર્શક પદાર્થ હોઈ શકે છે. અહીંયા આપણને કોષ્ટક 11.1 આપેલું છે. સૌપ્રથમ છે પેન્સિલ. હવે આપણને ખ્યાલ છે કે પેન્સિલની આરપાર આપણે જરા પણ જોઈ શકતા નથી, માટે આ પદાર્થને આપણે અપારદર્શક કહીશું. એ જ પ્રમાણે રબરનો દડો, જેની આસપાસ આપણે જરા પણ જોઈ શકતા નથી, માટે એ પદાર્થને પણ આપણે અપારદર્શક તરીકે લઈશું. જ્યારે લખવાનો કાગળ, જેની આરપાર આપણે બહુ ચોક્કસ જોઈ શકતા નથી, માટે તેને આપણે પારભાસક પદાર્થ તરીકે લઈશું. તો આ પ્રમાણે વસ્તુઓ પારદર્શક છે
અપારદર્શક છે કે પારભાષક એ તમારે કોષ્ટક 11.1માં નોંધ કરવાની છે. પડછાયા હકીકતમાં શું છે? વોટ એક્ઝેક્ટલી આર શેડોઝ? પ્રવૃત્તિ 2. હવે એક પછી એક અપારદર્શક પદાર્થને જમીનથી ઊંચે સૂર્યપ્રકાશમાં વારાફરતી પકડી રાખો. તમે જમીન પર શું જુઓ છો? તમે જોશો કે જમીન પર જોવા મળતો ઘેરો ભાગ તેના પડછાયાને લીધે હોય છે. ઘણીવાર તમે પદાર્થના પડછાયાને જોઈને પદાર્થને ઓળખી શકો છો. જેમ કે અહીંયા આપણને આકૃતિ 2માં પડછાયાના ચિત્રો આપેલા છે. તો અહીંયા આપણે આકૃતિ પરથી કહી શકીએ છીએ કે આ પડછાયો એ માણસનો છે, આ પડછાયો એ પક્ષીનો છે, અહીંયા ઝાડનો પડછાયો છે તથા અહીંયા કોઈ પડછાયો એ નોટબુકનો પડછાયો છે. આ પ્રમાણે આપણે પડછાયા પરથી વસ્તુને ઓળખી શકીએ છીએ. હવે જમીન પર કાગળનો એક ટુકડો મૂકો. થોડી ઊંચાઈએથી એક જાણીતો અપારદર્શક પદાર્થ પકડી રાખો જેથી તેનો પડછાયો જમીન પરના કાગળના ટુકડા પર પડે. તમે જ્યારે પદાર્થને પકડ્યો હોય ત્યારે તમારા મિત્રને પડછાયાની બહારની રેખા અંકિત કરવાનું કહો. આવી જ રીતે બીજા પદાર્થના પડછાયા પણ દોરો. હવે તમારે તમારા મિત્રને કોઈ પણ પદાર્થને પકડી રાખવાનો છે અને એનો પડછાયો તમારે કાગળ પર લેવાનો છે અને પડછાયાને તમારે પેન્સિલની મદદથી એની રેખા અંકિત કરવાની છે. હવે આ રેખાચિત્ર તમારા મિત્રને બતાવો. શું તેઓ પદાર્થને સાચી રીતે ઓળખી શક્યા? શું અંધારા રૂમમાં કે રાત્રે જ્યારે પ્રકાશ ન હોય ત્યારે તમે તમારા પડછાયાનું અવલોકન કર્યું છે? શું જ્યારે રૂમમાં ફક્ત પ્રકાશનો સ્ત્રોત હોય અને બીજું કંઈ ન હોય ત્યારે પડછાયાનું અવલોકન કર્યું છે? આનો અર્થ એમ થયો કે પડછાયો જોવા માટે આપણને પ્રકાશનો સ્ત્રોત તથા એક અપારદર્શક પદાર્થની જરૂર પડે છે. શું બીજું કંઈ પણ જરૂરી છે? તો ચાલો આપણે પ્રવૃત્તિ દ્વારા સમજ મેળવીએ. પ્રવૃત્તિ 3. આ પ્રવૃત્તિ તમારે અંધકારમાં કરવાની છે. સાંજના સમયે તમારા થોડા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ. તમારી સાથે ટોર્ચ અને એક મોટું કાર્ડબોર્ડ લઈ જાઓ. ટોર્ચને જમીનથી નજીક પકડી રાખીને ઉપરની તરફ પ્રકાશિત કરો જેથી તમારા મિત્રના ચહેરા ઉપર પ્રકાશ પડે. તમારી પાસે હવે પ્રકાશનો સ્ત્રોત છે જે અપારદર્શક પદાર્થ પર પડે છે. જો તમારા મિત્રની પાછળ કોઈ વૃક્ષ, મકાન કે અન્ય પદાર્થ ન હોય તો તમારા મિત્રના માથાનો પડછાયો જોઈ શકશો? તો આપણે કહી શકીએ છીએ કે અહીંયા આપણે પડછાયો જોઈ શકતા નથી કારણ કે આપણે માથાની ઉપર તો ખુલ્લું આકાશ છે. આનો અર્થ એ નથી કે તેનો પડછાયો હોતો નથી. તો આપણે કહી શકીએ છીએ કે ટોર્ચનો પ્રકાશ તેના શરીરમાંથી બીજી તરફ પસાર થતો નથી. હવે બીજા મિત્રને તમારા મિત્રની પાછળ કાર્ડબોર્ડ પકડી રાખવાનું કહો. શું હવે કાર્ડબોર્ડ શીટ પર પડછાયો દેખાય છે? જે તમે આકૃતિ 11.3માં જોઈ શકો છો કે અહીંયા આપણને કાર્ડબોર્ડમાં પડછાયો જોવા મળે છે. માટે આપણે કહી શકીએ કે પડછાયો હંમેશા પડદા પર મેળવી શકાય છે. રોજબરોજની જિંદગીમાં મેદાન, રૂમની દિવાલો, ઇમારતો કે બીજી સપાટીઓ તમે જે પડછાયો જુઓ છો તેમના માટે પડદા તરીકે વર્તે છે. પડછાયા આપણને પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે છે. ઘણીવાર પડછાયા આપણને તેમના આકાર વડે ગેરમાર્ગે પણ દોરી શકે છે. જેમ કે આકૃતિ 11.4માં તમે જોઈ શકો છો કે અહીંયા આપણને હાથ વડે અલગ અલગ પ્રાણીઓના પડછાયા બનાવેલા છે. હકીકતમાં અહીંયા આપણને કોઈ પ્રાણી આપેલું છે નહીં, છતાં તેનો પડછાયો તમને પ્રાણીઓ જેવો દેખાય છે. એટલે આપણે કહી શકીએ છીએ કે પડછાયા આપણને ગેરમાર્ગે પણ દોરી શકે છે. તો હવે તમારે હાથ વડે આવી પ્રવૃત્તિ ઘરે કરવાની છે અને એનો આનંદ લેવાનો છે. પ્રવૃત્તિ 4. તડકો હોય તેવા દિવસે શાળાના મેદાનમાં એક ખુરશી મૂકો. ખુરશીના પડછાયા પરથી તમે શું અવલોકન કર્યું? શું પડછાયો ખુરશીના આકારનું ચોક્કસ ચિત્ર બનાવે છે? તો આપણે કહી શકીએ છીએ કે આપણને ખુરશીના જેવું જ ચિત્ર મળતું નથી. જો ખુરશીને થોડી ગોળ ફેરવવામાં આવે તો પડછાયાનું કદ કઈ રીતે બદલાય છે? તો આપણે ગોળ ફેરવશું તો પડછાયો પણ તેનો આકાર બદલે છે. હવે એ જ પ્રમાણે એક પાત્રે નોંધપોથી લો અને તેનો પડછાયો જુઓ. પછી એક લંબચોરસ ખોખું લો અને તેનો પડછાયો જુઓ. શું આ બંને પડછાયાના આકાર સમાન દેખાય છે? તો આપણે કહી શકીએ છીએ
કે આપણને નોટબુક અને ખોખાનો પડછાયો આપણને એક સમાન જોવા મળશે. હવે તમારે થોડા પુષ્પ અથવા અન્ય રંગીન પદાર્થ લેવાના છે અને તેનો પડછાયો જુઓ. દાખલા તરીકે લાલ ગુલાબ, પીળું ગુલાબ. શું પદાર્થના રંગ અલગ હોય ત્યારે પડછાયા અલગ રંગના દેખાય છે? તો આપણે કહી શકીએ છીએ કે રંગીન પદાર્થ હોય તો પણ પડછાયો આપણને કાળો જ મળે છે. હવે એક લાંબુ ખોખું લો અને જમીન પર પડતો તેનો પડછાયો જુઓ. તો અહીંયા આપણને પડછાયો એ લંબચોરસ આકારનો જોવા મળે છે. જ્યારે તમે ખોખાને ગોળ ફેરવો છો ત્યારે તમે જુઓ છો કે પડછાયાનું કદ પણ બદલાય છે. ખોખાનો પડછાયો ક્યારે સૌથી ટૂંકો હોય છે? જ્યારે તેની સૌથી લાંબી બાજુ સૂર્ય તરફ રાખેલી હોય ત્યારે કે તેની ટૂંકી બાજુ સૂર્ય તરફ રાખેલી હોય ત્યારે. હવે તમારે પ્રવૃત્તિ કરી અને જવાબ મેળવવાનો છે. તો ચાલો આ લાંબા ખોખાને આપણે સાદો કેમેરો બનાવવા માટે વાપરીએ. પિનહોલ કેમેરા. પ્રવૃત્તિ 5. હવે તમારે પૂંઠાના એવા 2 ખોખા લેવાના છે જેથી એક ખોખું બીજા ખોખાની અંદર વચ્ચે કોઈ પણ જગ્યા રહ્યા વગર સરકી શકે. બંને ખોખાની એક બાજુને કાપી નાખો, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. મોટા ખોખાની જે બાજુ કાપી છે તેની વિરુદ્ધ બાજુ બરોબર નાનું કાણું કરો તથા નાના ખોખાની વચ્ચેથી 5 થી 6 સેમીનો ચોરસ કાપી લો, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. હવે ખોખાના આ ખુલ્લા ચોરસને ટ્રેસિંગ પેપરથી ઢાંકી દો. આમ નાના ખોખાને છિદ્રવાળા મોટા ખોખાની અંદર એ રીતે સરકાવો કે જેથી ટ્રેસિંગ પેપરવાળી બાજુ અંદરની તરફ રહે. આમ આ પ્રમાણે તમે પિનહોલ કેમેરો તૈયાર કરી શકો છો. તો હવે તમારો પિનહોલ કેમેરા ઉપયોગ માટે તૈયાર છે. તો ચાલો પ્રવૃત્તિ કરીએ. હવે તમારે પિનહોલ કેમેરાને પકડીને નાના ખોખાની ખુલ્લી બાજુમાંથી જુઓ. તમે તમારું માથું અને પિનહોલ કેમેરાને ઢાંકવા માટે કાળા કાપડનો ઉપયોગ કરી શકો છો. હવે થોડા અંતરે રહેલા પદાર્થો જેમ કે વૃક્ષ કે ઇમારતને પિનહોલ કેમેરામાંથી જોવાની કોશિશ કરો. એ ખાતરી કરો કે જે પદાર્થને તમારે પિનહોલ કેમેરામાંથી જોવાની ઈચ્છા હોય તે તેજસ્વી સૂર્યપ્રકાશમાં હોવો જોઈએ. જ્યાં સુધી બીજા છેડે લગાવેલ ટ્રેસિંગ પેપર પર ચિત્ર જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ ખસેડો. શું પડછાયા કરતાં આ પિનહોલમાં પ્રતિબિંબો જુદા છે? તમારા પિનહોલ કેમેરા વડે તેજસ્વી સૂર્યપ્રકાશમાં ફરતા વાહનો કે રોડ તરફ જતા લોકોને જુઓ. શું કેમેરામાં દેખાતા ચિત્રો બીજી બાજુએ વસ્તુઓના રંગો પણ દેખાડે છે? શું ચિત્રો સીધા દેખાય છે કે ઉલટા? તો એ તમે જોઈ શકો છો કે પિનહોલ કેમેરામાં આપણને જે ચિત્ર મળશે એ આપણને રંગીન મળે છે તથા અહીંયા આપણને પ્રતિબિંબ છે એ ઉલટું જોવા મળે છે, એટલે કે ચિત્ર આપણને ઉલટા દેખાય છે. ચાલો પિનહોલ કેમેરા વડે આપણા સૂર્યનું પ્રતિબિંબ જોઈએ. આ માટે આપણને થોડીક અલગ પ્રકારની ગોઠવણી જોઈએ. આપણે ફક્ત વચ્ચે છિદ્ર કે પિનહોલ હોય તેવી મોટી કાર્ડબોર્ડની એક શીટ જોઈએ. કાર્ડબોર્ડ શીટને સૂર્યની સામે ઊંચે પકડી રાખો અને તેના પડછાયો ચોખ્ખા વિસ્તાર પર પડવા દો. શું તમને કાર્ડબોર્ડની શીટના પડછાયાની મધ્યમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે? જ્યારે તમારા સ્થળ પરથી ગ્રહણ દેખાવાનું હોય ત્યારે સૂર્યના આવા પિનહોલવાળા પ્રતિબિંબ જુઓ. ગ્રહણ થવાનું હોય તે પહેલાં જ સ્પષ્ટ પ્રતિબિંબ મળે તે માટે પિનહોલને ગોઠવી રાખો. ગ્રહણ શરૂ થાય એટલે પ્રતિબિંબને જુઓ. તમે જોશો કે જેવું ગ્રહણ શરૂ થશે એટલે તરત જ સૂર્યનું પ્રતિબિંબ ધીમે ધીમે ઘટ થતું જશે. ક્યારે પણ સૂર્ય તરફ સીધું જ જોવું નહીં, તે આંખો માટે સખત રીતે નુકસાનકારક હોઈ શકે છે. માટે આપણે સૂર્યની સામે સીધું જોવાનું નથી. કુદરતમાં પણ રસપ્રદ પિનહોલ કેમેરા છે. જ્યારે આપણે પુષ્કળ પર્ણોવાળા વૃક્ષ નીચેથી પસાર થઈએ છીએ ત્યારે આપણને તેની નીચે સૂર્યપ્રકાશના નાના નાના ચાંદરણા જોઈએ છીએ, જે તમને આકૃતિમાં દેખાય છે. આ વર્તુળાકાર પ્રતિબિંબો હકીકતમાં તો સૂર્યના પિનહોલ પ્રતિબિંબ છે. પર્ણો વચ્ચેની જગ્યાઓ પિનહોલ કેમેરા તરીકે વર્તે છે. આ જગ્યાઓ એ બધા જ પ્રકારના અનિયમિત આકાર છે, પણ આપણને સૂર્યનું વર્તુળાકાર પ્રતિબિંબ જ દેખાય છે. હવે ફરીથી ગ્રહણ થાય ત્યારે સૂર્યના પ્રતિબિંબનું સ્થાન નિર્ધારિત કરો. તેમાં ખૂબ જ મજા આવશે.
હવે બુજોને એક વિચાર આવ્યો. આપના પિનહોલ કેમેરા વડે આપણે રોડ પરની વ્યક્તિઓના ઉલટા પ્રતિબિંબ જોયા. તો સૂર્યના પ્રતિબિંબનું શું આપણે તેને ઉલટી કે એવી કોઈ રીતે જોઈ શક્યા? તો આપણને ખ્યાલ છે કે સૂર્યનો આકાર ગોળ છે, માટે આપણે સૂર્યનું પ્રતિબિંબ ઉલટું જોઈએ તો પણ આપણને સૂર્યનો આકાર એ ગોળ જ મળે છે. પહેલીને બીજો વિચાર આવ્યો. જો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે તો જ શું આપણને આ બધા પરિણામો જેવા કે પ્રતિબિંબની રચના અને પિનહોલ પ્રતિબિંબ મળવા શક્ય છે? ચાલો પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 6. ચાલો પાઇપના એક ટુકડાનો કે રબરની નળીનો ઉપયોગ કરીએ. રૂમના એક છેડે ટેબલ પર મીણબત્તીને સળગાવીને મૂકો. હવે રૂમના બીજા છેડે ઊભા રહીને મીણબત્તી તરફ પાઇપની અંદર જુઓ. અહીં તમને આકૃતિમાં બતાવેલું છે. શું આકૃતિ એમાં તમને મીણબત્તી દેખાય છે? તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે આપણને મીણબત્તીનું પ્રતિબિંબ દેખાય છે, પરંતુ તમારે પાઇપને થોડી વાંકી વાળવાની છે. આકૃતિ બીમાં જોઈ શકો છો. શું હવે મીણબત્તી દેખાય છે? પાઇપને તમારે જમણી કે ડાબી તરફ થોડી વાળો. શું હવે મીણબત્તી દેખાય છે? આના પરથી તમે શું તારવ્યું? આ બાબત એ દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, ખરું ને? અને એટલે જ જ્યારે અપારદર્શક પદાર્થ તેને અટકાવે ત્યારે પડછાયો બને છે. એટલે કે અહીંયા પાઇપને વાંકી વાળતા પાઇપની અંદર આપણને અંધકાર જોવા મળે છે, જે અપારદર્શકનો પડછાયો સૂચવે છે. અરીસા અને પરાવર્તન. આપણે બધા જ ઘરમાં અરીસા વાપરીએ છીએ. તમે અરીસા તરફ જુઓ અને તેમાં તમારો ચહેરો જુઓ. તમે અરીસામાં જે જુઓ છો એ તમારા ચહેરાનું પરાવર્તન એટલે કે પ્રતિબિંબ છે. અરીસાની સામે જે પદાર્થો હોય એ તમામનું આપણે અરીસામાં પરાવર્તન જોઈએ છીએ. ઘણીવાર આપણને તળાવ કે સરોવરના પાણીમાં વૃક્ષો, ઇમારતો કે અન્ય પદાર્થોના પ્રતિબિંબ જોઈએ છીએ. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા આપણને તળાવમાં વૃક્ષોના પ્રતિબિંબ જોવા મળે છે. પ્રવૃત્તિ 7. આ પ્રવૃત્તિ રાત્રે અથવા અંધારા રૂમમાં કરવી જોઈએ. હવે તમારા મિત્રને રૂમના એક ખૂણામાં તેના હાથમાં અરીસો પકડવાનું કહો, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. બીજા ખૂણામાં તમે હાથમાં ટોર્ચ પકડીને ઊભા રહો. ટોર્ચના કાચને તમારી આંગળીઓથી ઢાંકીને ટોર્ચ ચાલુ કરો. તમારી આંગળીઓને વચ્ચે જગ્યા રહે તે રીતે ગોઠવો, જેથી તમને પ્રકાશનો કિરણપુંજ જોવા મળશે. તમારા મિત્રએ પકડી રાખેલા અરીસા તરફ કિરણપુંજને પડવા દો. શું તમને બીજી તરફ પ્રકાશનો પટ્ટો દેખાય છે? તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા આપણને ટોર્ચનો કિરણપુંજ છે એ અરીસા પર પડતા તે પરાવર્તન થયેલો જોવા મળે છે. હવે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવો કે જેથી રૂમમાં ઊભેલા તમારા બીજા મિત્ર પર પ્રકાશનો પટ્ટો પડે. આ પ્રવૃત્તિ દર્શાવે છે કે અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલી શકે છે. અહીં એક એવી પ્રવૃત્તિ દર્શાવેલી છે જે દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા તેનું પરાવર્તન થાય છે. પ્રવૃત્તિ 8. એક મોટી થર્મોકોલ શીટની એક બાજુ પર કાંસકો લગાવો. હવે આપણે એક થર્મોકોલ શીટ લેવાની છે જેની એક બાજુ આપણે કાંસકો લગાવવાનો છે, તથા આકૃતિ 11.9માં દર્શાવ્યા મુજબ બીજી બાજુ અરીસો લગાવો. હવે આપણે કાંસકાની સામેની બાજુ બીજા છેડા પર અરીસો લગાવવાનો છે. અરીસા અને કાંસકા વચ્ચે ઘાટા રંગના કાગળને ફેલાવો. હવે અહીં તમારે અરીસા અને કાગળ વચ્ચે એક કાગળ મૂકવાનો છે. હવે તેને સૂર્યપ્રકાશમાં રાખો અથવા કાંસકામાંથી પસાર થાય એ રીતે ટોર્ચમાંથી પ્રકાશ પસાર કરો. તમે શું નોંધ્યું? આકૃતિ 11.9માં દર્શાવ્યા મુજબની વાત જોવા મળી. તો આ પ્રવૃત્તિથી આપણને પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસામાંથી પરાવર્તન થવાની પદ્ધતિ વિશે ખ્યાલ આવે છે. એટલે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા પરથી પરાવર્તન પામે છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી મારા નવા વિડીયો તમને સૌપ્રથમ મળતા રહેશે. થેન્ક યુ.